કંડલા ખાતેથી વિદેશી ક્રૂ મેમ્બરોને સિમ કાર્ડ આપનારા ઝડપાયા. પોલીસે તપાસ શરૂ કરી. તારીખ 9/9ના રોજ શુક્રવારે કંડલા પોર્ટની જેટી પર MS સીલેન્ડ એમ્પોરિયમ નામથી પોર્ટ વિસ્તારમાં હેન્ડીક્રાફ્ટ્સ, તૈયાર કપડાં તથા આર્ટિફિશિયલ જ્વેલરીનું વેચાણ કરવાનો કસ્ટમનો પરવાનો ધરાવતી માલિક ભરત લાલચંદ ટેવાણી અને તેનો કર્મચારી દિનેશ સુંદરદાસ મિરવાણી પર નજર રાખી હતી. દરમિયાન 9/9ના આ દિનેશ બાઇક પરથી પસાર થતા તેને અટકાવી તેની તપાસ કરતા તેના કબજામાંથી વોડાફોન કંપનીના 42 એક્ટિવ સિમ કાર્ડ ઉપરાંત વિદેશી કરન્સી નો દલ્લો પણ મળી આવ્યો હતો. આ દુકાન માલિક અને કર્મચારી પરવાનાની આડમાં સિમ કાર્ડનો ગેરકાયદેસરનો વેપલો કરતા હતા. એક્ટિવેટ સિમ કાર્ડ ગાંધીધામથી હિતેશ તારાચંદ મહેતાની માલિકીની અરિહંત મોબાઈલ તથા પ્રકાશ અરવિંદ મહેતાની માલિકીની સિદ્ધિ એન્ટરપ્રાઇઝ નામની દુકાનેથી 100 થી 150 ના ભાવેથી ખરીદાતા હોવાનું સામે આવતા આ બંને વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ હતી. રિપોર્ટ બાય કિશન મહેશ્વરી, કેમેરામેન રમેશ મહેશ્વરી, ગાંધીધામ.